પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામે છે ત્યારે વ્યંજન બોલાય છે. તો એ અવરોધ સ્થાનો કયા કયા અને કયા કયા ધ્વનિઓ છે કે જે ક્યાંથી નીકળે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ઘોષ અઘોષ સાથે ધ્વનિના ઉચ્ચારણ પ્રમાણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ એટલે જે હળવા ઉચ્ચારણ સાથે હળવા ઉચ્છ્વાસ સાથે બોલાય છે તે અલ્પપ્રાણ અને જે ઊંડા ઉચ્છ્વાસ સાથે બોલાય છે તે મહાપ્રાણ. હવે આ કોષ્ટક આપણે જોઈએ તો અહીંયા ઉચ્ચારણ સ્થાન ઘોષ, અઘોષ, અનુનાસિક સ્વરો, અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ એના વિશે માહિતી આપી છે. તો સૌથી પહેલાં કંઠ્ય વ્યંજનો એટલે કે જીભનો પાછળનો ભાગ કંઠ પાસે જઈને હવા રોકે છે તેવા જે વ્યંજનો છે એને કંઠ્ય વ્યંજનો કહેવાય છે. ક, ખ, ગ, ઘ અને અંગ એ કેવા છે? કંઠ્ય. પછી તાલવ્ય, જીભનો મધ્ય ભાગ તાળવા પાસે જઈને હવા રોકે છે તેને તાલવ્ય વ્યંજનો કહેવાય છે. ચ, છ, જ, ઝ એ તાલવ્ય છે. પછી મૂર્ધન્ય એટલે જીભનો આગળનો ભાગ મૂર્ધા એટલે તાળવા અને દાંતની વચ્ચે સ્પર્શ કરીને હવાને રોકે છે. ટ, ઠ, ડ, ઢ અને ણ એ મૂર્ધન્ય છે. દંત્ય, જીભનો આગળનો ભાગ ઉપરના દાંતને સ્પર્શ કરીને હવાને રોકે છે તે દંત્ય વ્યંજનો. ત, થ, દ, ધ, ન એ દંત્ય વ્યંજનો છે. ઓષ્ઠ્ય, બંને ઓઠો એકબીજાનો સ્પર્શ કરીને હવાને રોકે છે એવા વ્યંજનો જે ઓષ્ઠ્ય કહેવાય છે. પ, ફ, બ, ભ, મ. અને આ ક થી મ વ્યંજનોને આપણે સ્પર્શ વ્યંજનો અથવા વર્ગીય વ્યંજનો કહીએ છીએ. ઘોષ વ્યંજનો 21 છે, અઘોષ વ્યંજનો 13 છે અને બાકીના અવર્ગીય વ્યંજનો છે. અને અંગ, ણ, ન, મ આ વ્યંજનો છે તે અનુનાસિક છે જે નાક અને મુખ દ્વારા બોલવામાં આવે છે.